હેલો મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા મિની વ્લોગમાં. આપણે અત્યારે જવાનું છે પોરબંદર. તો આપણે થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ, અને પછી આપણે ખાવાનું મન થયું ફાકી, તો આપણે ભાસભાઈને ફાકી ગામમાં દઈ દીધી. અને જો કાળી મય જેવી ફાકી ગહાઈ ગઈ. અને પછી આપણે પોરબંદર જવા માટે નીકળી ગયા. ભાસભાઈ કે ગાડી તો આપણે જ હાંકશું હો. એટલે આપણે નીકળી ગયા પોરબંદર જવા માટે. ખુલ્લો રસ્તો હતો એટલે આપણે કહી દીધું કાંઈ વાંધો નહીં, તમે હાંકો નહીં. ત્યાંથી પછી આપણે થોડાક આગળ વટ્યા તો સિટી આવી ગઈ. એટલે સિટીમાં તો આપણે ખબર છે કે ભાવેશભાઈથી ગાડી હાલવાની છે નહીં, એટલે સિટીમાં પછી આપણે લઈ લીધી. અને બહુ આપણે જાજા ટાઈમથી પોરબંદર ચોપાટીએ ગયા નહોતા, એટલે આજે આપણે ચોપાટીએ જવાનું મન થઈ ગયું, તો આપણે પહોંચી ગયા ચોપાટીએ. પહોંચી ગયા, પણ આવા તડકા તજારના અહીંયા કોઈ હેતા નહીં. કંઈ વાંધો નહીં, આવી ગયા તો હાલો ને ભેગા ભેગા આપણે દરિયો જોઈએ જ લઈએ. પછી જો જોયું તો આ રીતે હતું ને, અહીંયા કોઈ હતું જ નહીં આપણા સિવાય ત્યાં. એટલે આપણે આમ લાંબી નજર કરી અને પહોંચી ગયા સીધા દરિયાકાંઠે દરિયો જોવા માટે. દરિયો જોઈને આપણે લેવાના હતા કપડાં, તો આપણે ફાઇનલી પહોંચી ગયા કપડાની દુકાને અને આપણે કઢાવી લીધા કપડાં અને આપણે જોવા માંડ્યા કપડાં. અને પછી એક સારા માયલી જોડી આપણે ગમાડી અને લઈ લીધી ત્યાંથી કપડાની જોડી. અને પછી તડકો બહુ આજે વધારે હતો એટલે આપણે લીંબુ ચિકનજી પીવા માટે વયા ગયા. અને પછી જો આપણે લીંબુ ચિકનજી લઈ અને પી લીધું. અને પછી ફાઇનલી બપોરના વાગી ગયા છે 2, એટલે આપણે નીકળી ગયા ઘરે જવા માટે મોઢે કપડું બાંધીને, કેમ કે તડકો બહુ જાજો હતો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.